રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગાધાના પારા વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોએ આંગણવાડીની આસપાસ ફેલાયેલી ગંદકી અને કચરાની ઉદ્ભવેલી પરિસ્થિતિને લઈને તેમના બાળકોને તેમના વિસ્તારમાં આવેલી આંગણવાડીમાં મોકલવાનું બંધ કર્યું હોવાનું સામે આવ્યું છે। જ્યાં સુધી આંગણવાડીના આસપાસનું તેમજ આંગણવાડીની યોગ્ય સાફ સફાઈ કે જાળવણી નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ પોતાના બાળકોને આંગણવાડી ખાતે નહીં મોકલે તેવું મીડિયા સમક્ષ જણાવ્યું હતું। આ આંગણવાડીની આસપાસ ઘણા સમયથી ખૂબ જ ગંદકી હોય છે, જેને લઈને નાના બાળકોને મચ્છરજન્ય રોગચાળો થવાના ભયથી આસપાસના તમામ વાલીઓએ પોતાના નાના બાળકોને આંગણવાડી મોકલવાનું હાલ બંધ કર્યું છે। હું આ એરિયામાં રહું છું। આ એરિયામાં ઘણા ટાઈમથી સાફ સફાઈ થતી નથી કોઈ નગરપાલિકાની ગાડી આવતી અને તમે જોઈ શકો છો આ બધે ઠેકાણે કેટલો ગંદકીવાળો છે। અહીંયા અમારા પરિવારના બાળકો આવે છે, એ બાળકોને બીમાર પડવાની શક્યતા રહે છે, જીવજંતુ નીકળે છે મચ્છરના કારણે, હાલતા ચાલતા તાવ ને ઉધરસ ને એવું થાય છે, બાળકોને કંઈ સરખું રહેતું નથી ને અમે રહી છીએ, અમને એવી રીતના બીમારી થાય છે। તમારે આને તાત્કાલિક તમે સફાઈ કરાવો અને આને તાત્કાલિક તમે જેમ બને એમ એટલું સારું કરાવો, એટલી જ અમે માગ કરીએ છીએ તમારી પાસે। બાળક નથી આવતા કારણ એ કે આ બધી સાફ સફાઈ રહેતી નથી ને બાળકો બીમાર પડે છે, એના માટે બાળકને અમે મોકલતા નથી। હવે મોકલશું નહીં અમે, જ્યાં લગી નહીં થાય ત્યાં લગી હરખું। આ આંગણવાડી અમારા એરિયામાં આવે છે અને અહીંયા આવવાથી અમારું બાળક બીમાર પડે છે। અમારી માંગ એવી છે કે આ આજુબાજુના વિસ્તારમાં ગંદકી છે હટાવો, નહીંતર અમે વાલીઓએ નક્કી કર્યું હવે પછી અમે અમારા બાળકને અહીંયા મોકલશું નહીં। ગંદકીના હિસાબે છોકરું બીમાર પડે છે, મચ્છર થાય છે। અમારી માંગ એ છે આંગણવાડીની વિસ્તાર સફાઈ કરાવો, નહીં થાય તો અમે અમારા બાળકને નહીં મોકલીએ। અનેક વખત આની રજૂઆત કરી છે પણ આનું કોઈ સાંભળતું નથી। મારું બાળક અહીંયા આંગણવાડીએ આવે છે છેલ્લા 6 મહિનાથી ને મારી એવી માંગણી છે કે આજુબાજુમાં બધું સાફ સફાઈ કરે અને મારું બાળક એને લીધે આ કાદવ કીચડ ગંદકી એને લીધે મારું બાળક બીમાર પડે છે। એટલે મારી માંગણી એવી છે કે આજુબાજુમાં બધી ચોખ્ખાઈ કરાવે અને જ્યાં સુધી ચોખ્ખાઈ નહીં કરાવે ત્યાં સુધી મારા બાળકને આંગણવાડી મોકલીશ નહીં। અહીં આજુબાજુમાં જેટલું છે ને નકરો ગંદકીવાળો છે, કાદવ કીચડ છે અને એને લીધે મચ્છર થાય, એને લીધે મારા છોકરો બીમાર પડે છે। મારી માંગણી એ જ છે કે આ બધું આજુબાજુનું ચોખ્ખું કરાવે અને ત્યાં સુધી હું મારા બાળકને આંગણવાડીએ મોકલીશ નહીં અને હું બીજા વાલીઓને પણ રિક્વેસ્ટ કરીશ કે એ આંગણવાડીએ મોકલે એના બાળકોને। સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।